કેમ છો મિત્રો? હું છું ડૉક્ટર અમિત વાણવી, BHMS, હોમિયોપેથિક કન્સલ્ટન્ટ. તો આજે આપણે એક ટોપિક વિશે ભણવાના છીએ. ટોપિકનું નામ છે ચામડીના રોગો અને તેની સારવાર. તો ચાલો શરૂ કરીએ. ચામડીના રોગો અને તેની સારવારમાં આપણો પહેલો ટોપિક છે એકને વલ્ગારિસ, ખીલ અથવા મુહાશે. ખીલ સામાન્ય રીતે કિશોરાવસ્થા ઉંમર 12 થી 18 સામાન્ય ઉંમર હોય છે. તે દરમિયાન શરીરમાં થતા હોર્મોનલ બદલાવના કારણે ખીલ થવાની શક્યતાઓ વધારે હોય છે, જે સામાન્ય બાબત છે. હોર્મોનલ ચેન્જીસમાં પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન અને મહિલાઓમાં ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન જેવા હોર્મોનનું ઉત્પાદન થાય છે. જો ખીલમાં સામાન્ય રીતે પરુ થાય છે અને લાલાશ પડતું થઈ જાય છે અને ક્યારેક ક્યારેક તેમાં દુખાવો પણ થાય છે, તે સામાન્ય છે. સામાન્ય રીતે મોઢા ઉપર, છાતી ઉપર અને પાછળના ભાગે જોવા મળે છે. ખીલમાં દવા લેવાની જરૂર ક્યારે પડે તો કે ખીલમાં અસહ્ય દુખાવો થાય, જોડે જોડે તેમાંથી પીળાશ પડતા દ્રવ્ય નીકળે કે જેને આપણે પરુ કહીએ છીએ. ખીલના પાક્યા પછી તે ફૂટી જાય છે અને તે ફૂટ્યા પછી તેમાં સ્કાર જેવું અથવા ગઠ્ઠા જેવું થઈ જાય છે, તો ત્યારે દવા લેવાની જરૂર પડે છે. તો ખીલની જોડે જોડે વાણી અને વર્તનમાં જ બદલાવ થાય છે. તો તે શેના કારણે તો કે હોર્મોનલ ઇમ્બેલેન્સ. જ્યારે પ્યુબર્ટી એજ આવે છે ત્યારે હોર્મોનલ ચેન્જીસ કોમન હોય છે, જેના લીધે ચીડિયો સ્વભાવ હોર્મોનલ ચેન્જીસના કારણે જોવા મળે છે. તો હવે આપણે આમાં ઘરેલું ઉપાય શું કરી શકીએ? તો 2 ચમચી ગાજરનો રસ, 1 ચમચી મધ, 1 ચમચી લીંબુનો રસ, 1 ચમચી બટેકાનો રસ મિક્સ કરી ચહેરા પર લગાવવાથી સ્કિન ડ્રાયનેસની પ્રોબ્લેમ દૂર થાય છે. 1 ચમચી કાકડીનો રસ, 1 ચમચી ટામેટાનો રસ, 1 ચમચી ગુલાબજળ, આ ત્રણેયને સરખી રીતે મિક્સ કરીને ચહેરા પર લગાવશો તો 10 થી 15 મિનિટ પછી ચહેરો ધોઈ નાખવાનો. આનાથી ત્વચા એકદમ નિખરી થઈ જશે. દિવસના 3 થી 4 વાર સાબુથી મોઢું ધોવું. તેલ અથવા તળેલી વસ્તુઓથી દૂર રહેવું અથવા ઓછી ખાવી. તો હવે એલોપેથીમાં તેનો ઉપચાર શું છે? તો તેના માટે એઝિથ્રોમાઇસિન 500 mg OD for 5 days, એટલે 500 mgની એઝિથ્રોમાઇસિન 5 દિવસ માટે લેવાની, અથવા તેની જગ્યાએ એમોક્સિક્લેવ 625 OD for 5 days. અને ઓઇન્ટમેન્ટમાં છે ક્લિન્ડામાઇસિન અને નિકોટિનામાઇડ OD ફોર એવરી નાઇટ, રાતે લગાવી લેવાની. અને એની અથવામાં બીજી છે ઓઇન્ટમેન્ટ મોમેટાઝોલ અને ફુસિડિક એસિડ, એ પણ રાતે લગાવી લેવાની અને સવારે ધોઈ નાખવાનું મોઢું. તો હવે આપણે હોમિયોપેથિક ઉપચાર તરફ જઈએ. તો હોમિયોપેથિક ઉપચારમાં પહેલી છે કાલિબ્રોમેટમ. લાર્જ ડીપ બ્લુ રેડ એકને ઓન ફેસ, હોર્મોનલ એકને, સિસ્ટિક એકને, એકને સિમ્પલ, ઇન્ડ્યુરાટા, રોઝિયાઝા, એટલે બધા જ પ્રકારના ખીલ હોય તેમાં ઉપયોગી જણાય છે. પસ્ચ્યુલર ઓન ફેસ, ચેસ્ટ અને શોલ્ડર, એટલે ફેસ ઉપર, છાતી ઉપર અને ખભા ઉપર પાકી જાય છે અને એના પછી તે સ્કાર ફોર્મે થાય છે. તો કે કેમાં? જે યંગ એજ હોય છે તેમાં. તો હવે તેના ડોઝ તરફ જઈએ. તો કે ડોઝમાં આપણે 200 પોટેન્સીમાં અઠવાડિયામાં 2 વાર આપીશું. 5 ટીપા અડધા ગ્લાસ પાણીમાં નાખી અને સવારે અને સાંજે એમાં અથવા 2 ટાઈમ આપીશું. હવે બીજી દવા છે બર્બેરિસ એક્વિફોલિયમ. બર્બેરિસ એક્વિફોલિયમ ઇમ્પ્રુવમેન્ટ સ્કિન કોમ્પ્લેક્શન, હેલ્પ ક્લિયર એકને સ્કાર, રિડ્યુસ પિગમેન્ટેશન, એકને વિથ ડાર્ક સ્પોટ, પોસ્ટ ઇન્ફ્લામેટરી પિગમેન્ટેશન, તેના માટે બર્બેરિસ એક્વિફોલિયમ આપવામાં આવે છે. તો એના ડોઝ તરફ જઈએ. તો કે ડોઝમાં 30 પોટેન્સી TDS ફોર 50 days, એટલે દિવસના 3 વાર આપવાનું. 4 ટીપા સવારે, 4 ટીપા બપોરે અને 4 ટીપા સાંજે. એ પ્રમાણે બર્બેરિસ એક્વિફોલિયમ આપવામાં આવે છે, જેનાથી સ્કિનનો નિખાર આવે છે. અને ત્રીજી દવા છે નેટ્રમ્યુર. નેટ્રમ્યુર ગ્રીસી ઓઇલી સ્કિન હોય છે. એકને વોશ વિથ સ્ટ્રેસ અથવા સન એક્સપોઝર, તડકામાં જવાથી બળતરા થાય, દુખાવો થાય, એવી બધી વસ્તુ થતી હોય તો નેટ્રમ્યુર આપી શકીએ. એકને ઇન ટીનેજ, હોર્મોનલ એકને, હોટ પેશન્ટ, આવી બધી પરિસ્થિતિઓમાં આપણે નેટ્રમ્યુર વિચારી શકીએ. તો હવે એમાં ડોઝમાં 30 પોટેન્સી TDS ફોર 50 days. પછી બીજી દવાઓ ઘણી
બધી છે, તો જેમાં છે માયરિસ્ટિકા 30, એ આપણે TDSમાં આપીશું, એટલે સવારે, બપોરે અને સાંજે 3 ટાઈમ TDS એટલે. પછી બીજું છે કલ્કેરિયા ફ્લોર 6S. કલ્કેરિયા ફ્લોર 6X તો એ શેના માટે હોય છે? તો કે જો એકને હોય અને તેમાં સ્કાર ફોર્મેશન થઈ જાય તો સ્કાર રિમૂવલ માટે આપણે કલ્કેરિયા ફ્લોર વાપરીએ છીએ, જે બાયોકેમિક દવા છે. તેને 4 ગોળી સવારે, બપોરે અને સાંજે આપવાની. પછી છે પલ્સેટિલા 200. પલ્સેટિલા 200 સામાન્ય રીતે સ્ત્રીઓમાં અથવા પુરુષોમાં પ્યુબર્ટી એજ દરમિયાન હોર્મોનલ ચેન્જીસના કારણે એકને જોવા મળે છે અથવા ખીલ જોવા મળે છે ત્યારે આપણે વિચારી શકીએ છીએ, અથવા સ્ત્રીઓમાં માસિક અનિયમિતતા અથવા માસિકના રિલેટેડ કોઈ પણ સંબંધો હોય ત્યારે જો ખીલ નીકળે ત્યારે આપણે પલ્સેટિલા વિચારી શકીએ છીએ. પછી આવે છે થૂજા. તો કે થૂજા ક્યારે આપીશું? જ્યારે એકદમ ગઠ્ઠા જેવું થઈ જાય અને ગાંઠ જેવું લાગે, તો અડતા ગાંઠ જેવું લાગે તો ત્યારે આપણે થૂજા વિચારી શકીએ. હવે છે એમાં ઓઇન્ટમેન્ટ બર્બેરિસ એક્વિફોલિયમ સવારે અને સાંજે 2 ટાઈમ લગાવવાનું અને પછી મોઢું ધોઈ નાખવાનું. હવે આપણી પાસે કોમ્બિનેશનમાં છે રેકવેગનો R53, તો એ આપણે 2 ટાઈમ આપીશું તો પણ રાહત થશે. હવે આપણે બીજા ટોપિક ઉપર જઈએ, તો આપણો બીજો ટોપિક છે રિંગવર્મ એટલે કે દાદ, કે જે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે સામાન્ય બાબત છે, કે જે બધા પુરુષો અને સ્ત્રીઓ અથવા બાળકોમાં જોવા મળે છે. કે જે દાદર સામાન્ય રીતે એક ફંગલ ઇન્ફેક્શન છે, જે મોટાભાગે ભેજવાળા એરિયામાં જોવા મળે છે, કે જે બગલમાં, જાંઘમાં વધુ પડતી ગરમી થતી હોય તેવા એરિયામાં જોવા મળે છે. દાદર એ એક ચેપી રોગ છે કે જે એકબીજાના સંપર્કમાં આવવાથી અથવા તેના કપડાં, ઘરગથ્થુ વસ્તુઓથી ફેલાઈ શકે છે. દાદર એ કોઈ પણ ઉંમરના વ્યક્તિઓમાં જોવા મળે છે. તો તેને કઈ રીતના ઓળખીશું? તો કે દાદરમાં કેવું હોય છે? એકદમ સર્કલ હોય છે, રિંગ આકારનું, અને તેની આજુબાજુની સપાટી એકદમ ઉપસેલી હોય છે અને વચ્ચેનો ભાગ એકદમ સપાટ હોય છે, અથવા દાણા દાણા જેવું એની સપાટી ઉપર જોવા મળે છે. તો તેને આપણે દાદર તરીકે ઓળખવું. એમ શરૂઆતના ભાગમાં તે લાલાશ પડતું હોય છે અને પછી તે એકદમ ચોકલેટી કલર અથવા બ્રાઉનિશ કલરમાં કન્વર્ટ થાય છે. તો દાદરના લક્ષણોમાં અતિશય ખંજવાળ આવવી, તેમાંથી પાણી નીકળવું અથવા તેમાં લોહીનું નીકળવું એ સામાન્ય બાબત છે. તેમાં અતિશય ખંજવાળ અથવા જ્યારે પરસેવો વધારે ત્યારે અતિશય ખંજવાળ આવે છે અને રાતેના ભાગમાં વધારે થાય છે, અને નાહી લીધા પછી રાતે એકદમ સારું લાગે છે. જો આ ફોટો છે ટીનિયા કેપિડિસ. તો કે ટીનિયા કેપિડિસ એટલે તો કે જો માથાના ભાગમાં અથવા સ્કાલ્પના ભાગમાં થાય તો તેને આપણે ટીનિયા કેપિડિસ કહીએ છીએ. માથાના ભાગમાં થતી દાદર મુખ્યત્વે વાળ ખરે છે, તેમાં ડેન્ડ્રફ જેવું લાગે છે, અને જ્યારે આપણે ખંજવાળીએ ત્યારે તેમાંથી ખોળા જેવું નીકળે છે, તો તેને આપણે ટીનિયા કેપિડિસ કહેવામાં આવે છે. તો આ બીજું છે હવે ટીનિયા બાર્બેરી. ટીનિયા બાર્બેરી એટલે દાઢી ઉપર થાય તો એને બાર્બેરી કહેવાય. તો હવે દાદર દાઢીના ભાગમાં થાય તેમાં ફોડલીઓ જેવું થાય છે, તેમાંથી દાઢીનો વાળ પણ જતો રહે છે, પણ એ પરમનન્ટ નથી જતા, વાળ ટેમ્પરરી જાય છે. જો દાદર આપણે પરમનન્ટ રિમૂવ કરી નાખીએ તો વાળ ફરીથી આવવાની શક્યતા ઘણી છે. આ છે ત્રીજું, તો કે ટીનિયા ક્રુરિસ. ટીનિયા ક્રુરિસ એટલે જો દાદર બગલના ભાગમાં અથવા જાંઘની વચ્ચે જોવા મળે તો તેને ટીનિયા ક્રુરિસ કહેવામાં આવે છે. દાદર જો જાંઘ અથવા તેના ઇન્ટરટીગો અથવા કોઈ પણ જોઈન્ટ અથવા 2 સપાટીઓ વચ્ચે જોવા મળે તો લાલાશ પડતો એરિયા થઈ જાય છે, તો તેને આપણે ટીનિયા ક્રુરિસ અથવા ઇન્ટરટીગો વચ્ચે અલગ પાડી શકીએ છીએ. આ ભાગમાં શરૂઆતમાં લાલાશ પડતા ચકામાં થઈ જાય છે અને પછી તે ચોકલેટી કલરના કોઈ પણ દવા લગાવ્યા પછી અથવા ટ્યુબ લગાવ્યા પછી એકદમ કાળાશ પડી જાય છે, અથવા તેમાં સ્ટ્રાયા થઈ જાય છે. પછી સ્ટીરોઇડના યુઝ કર્યા પછી તેમાં સ્ટ્રાયા પડી જાય છે, એ પણ લાંબા સમયે. આ છે ટીનિયા ઉંગુનિયમ. તો કે ટીનિયા ઉંગુનિયમ એટલે શું? તો કે દાદર જો પગના આંગળીઓ વચ્ચે થાય તો તેને ટીનિયા અંગુનિયમ કહે છે. તે વધારે પડતી મોજા રાખવાથી અથવા બૂટ પહેરીને રાખવાથી અથવા ભેજવાળા વાતાવરણમાં કામ કરવાથી થાય છે. જો દાદરના પગની નીચેના ભાગમાં અથવા તળિયાના ભાગમાં થાય તો તેને ટીનિયા પેડિસ કહેવામાં આવે છે. ટીનિયા પેડિસ અથવા એથ્લેટ્સ ફૂટ એટલે જેમ કે કોઈ રમતવીરો હોય
તેને મોજા પહેરવાનું, બૂટ આખો દિવસ પહેરવાનો હોય છે. તો તેના રિલેટેડ આ ટેનિયા પેડિસ નામ પડ્યું છે અથવા એથ્લેટ ફૂટ્સ કહેવામાં આવે છે. તેમાં ખંજવાળ આવવી અથવા ચામડી ઉખડવી અથવા લાલાશ પડતું થઈ જાય તે સામાન્ય બાબત છે. આને કહેવાય છે ટીનિયા મેનિયમ. ટીનિયા મેનિયમ એટલે હાથની હથેળીમાં થાય તો તેને મેનિયમ કહે છે. જો હાથના અથવા હથેળીના ભાગમાં થાય તો તેને ટીનિયા મેનિયમ કહે છે. અને તે સામાન્ય રીતે હાઇપરહાઇડ્રોસિસ એટલે અતિશય પરસેવો અથવા ગરમીવાળા એરિયામાં વધારે રહેતા હોય તો તેનામાં જોવા મળે છે. ધાધર જો પગના અથવા આગળના ભાગમાં થાય તો તેને ટીનિયા કોર્પોરિસ કહેવામાં આવે છે. એટલે કે પગના ભાગમાં થાય તો તેને ટીનિયા કોર્પોરિસ કહે છે. આ બધા પ્રકારના ધાધર હતા. તેમાં સામાન્ય રીતે લક્ષણો સમાન હોય છે, જેવા કે ખંજવાળ આવી, લાલાશ પડતું અને અતિશય ખંજવાળ. ક્યારે? તો કે જ્યારે ઊંઘમાં હોઈએ છીએ ત્યારે. અને આમાં સારું ક્યારે થાય? તો કે ઠંડુ પાણી અડાડીએ અથવા ઠંડા પાણીથી નહાઈ લઈએ ત્યારે સારું લાગે, અથવા કોઈ પણ ઓઇન્ટમેન્ટ અથવા પાવડર લગાવીએ તો તેમાં પણ સારું લાગે છે. તો આમાં એલોપેથીમાં સારવાર શું છે? તો એના માટે છે ફ્લુકોનાઝોલ 150 mg એક ટેબ અઠવાડિયામાં એકવાર લેવાની, 6 મહિના સુધી લેવાની જો હાથમાં હોય તો, અને 12 મહિના સુધી લેવાની જો પગમાં હોય તો. અને બીજી છે ટર્બિનાફિન 250 mg ઓડી ફોર 6 અઠવાડિયા માટે. પછી બીજી છે ઇટ્રોકોનાઝોલ 200 એક ગોળી અઠવાડિયામાં એક જ વાર લેવાની. એમ 6 મહિના સુધી એક ગોળી લેવાની, એક ગોળી લેતી રહેવાની અઠવાડિયે. હવે છે ઓઇન્ટમેન્ટ કીટાકોનાઝોલ ફોર ઓડી એવરી નાઇટ અથવા ઓઇન્ટમેન્ટ ક્લોબેટાઝોલ અથવા ફુસિડિક એસિડ લેવામાં આવે છે. જો આનાથી રાહત ન થાય તો આપણે સ્ટીરોઇડ વાપરીએ છીએ, જેમાં બેક્લોમિથાઝોલ અથવા ક્લોટ્રીમાઝોલ વાપરવામાં આવે છે. હવે છે હોમિયોપેથિક સારવાર. ચાલો તો હવે આપણે વાત કરીએ હોમિયોપેથિક સારવાર વિશે. તો હોમિયોપેથિક સારવારમાં પહેલી દવા છે સલ્ફર. સ્કિન ઇચિંગ, વોલેપ્ટિયોસ, સ્ક્રેચિંગ બેટર બાય ફીલ ગુડ ટુ સ્ક્રેચ કોઝિંગ બર્નિંગ. એટલે જ્યારે તે ખંજવાળે છે ત્યારે તેને બર્નિંગ થાય છે, એટલે બળતરા થાય છે અને પછી તેને સારું લાગે છે. એમિલિયોરેશન એગ્રાવેશન ફ્રોમ હીટ ઓફ ધ બેડ વિથ સોરનેસ ઇન અ ફોલ્ડ. એટલે તેને લાય બળે છે કેમાં? તો કે બે જાંઘ વચ્ચેની જગ્યા ઉપર. સેન્સેશન ઓફ બર્નિંગ કમ્પ્લેન્ટ ધેટ કન્ટિન્યુઅસ રિલેપ્સિંગ. એટલે એકને એક તકલીફ વારંવાર થતી હોય. ડર્ટી ફિલ્ધી પર્સન પ્રોન ટુ સ્કિન અફેક્શન. એટલે ગંદુ માણસ હોય છે, જેમ કે કપડાં ધોવાની કઈ રીત ના હોય, એકદમ વાળ ઓળાવવાનું ના હોય, એવું બધી. ડ્રાય, સ્કેલી, ઇચિંગ, બર્નિંગ, વોશ, સ્ક્રેચિંગ એન્ડ વોશિંગ. હોટ પેશન્ટ. જો આવી બધી કન્ડિશન હોય તો આપણે સલ્ફર વિચારી શકીએ છીએ. તો આપણે ડોઝમાં 200 પોટેન્સીમાં એટલે 200 પાવરમાં આપીશું. અઠવાડિયામાં 2 ડોઝ આપીશું, એટલે કોઈ પણ 2 વારે આપી દેવાની 15 દિવસ માટે. હવે આપણે બીજી દવા જોઈએ. તો બીજી દવા છે ટેલોરિયમ. ટેલોરિયમ આમ તો સામાન્ય રીતે એક્ઝિમા માટેની એટલે કે ખરજવા માટેની સારામાં સારી દવા છે, પણ તે રિંગવર્મમાં પણ ઉપયોગી થાય છે. તો ટેલોરિયમ એટલે વેરી સેન્સિટિવ સ્કિન રિંગ શેપ લીઝન, ઓફેન્સિવ ડિસ્ચાર્જ એન્ડ ઓડર ફ્રોમ અફેક્ટેડ પાર્ટ. બર્બર ઇચ એટલે બાર્બર ઇચ એટલે ટીનિયા બાર્બરી હોય તો તેના જેવું જ બાર્બર ઇચ હોય છે. ઓફેન્સિવ ફૂટ સ્વેટ, સ્ટિંગિંગ ઇન સ્કિન, સર્ક્યુલર પેચ ઓફ ધ એક્ઝિમા, ઓફેન્સિવ ડિસ્ચાર્જ, રિંગવર્મ આર એક્ઝિમા બિહાઇન્ડ ઇયર એટલે કાનની પાછળ રિંગવર્મ અથવા ખરજવું જોવા મળે છે. ઇચિંગ ઓફ ધ હેન્ડ એન્ડ ફીટ એટલે હાથ અને પગમાં ખંજવાળ આવે છે. તો આવી બધી વસ્તુ હોય તો આપણે ટેલોરિયમ વિચારી શકીએ છીએ. અને ડોઝમાં વિચારીએ તો 30 પાવરમાં આપણે TDS ફોર 50 ડેઝ એટલે સવારે, બપોરે અને સાંજે 3 દિવસ આપવાની, 3 વાર આપવાની. બીજી દવા જોઈએ તો છે બેસિલિનમ. હવે બેસિલિનમ આપણે એન્ટીમાઇઝમેટિક તરીકે પણ આપી શકીએ છીએ અને આમ કોન્સ્ટિટ્યુશનલ તરીકે પણ આપી શકીએ. તો કે એના ધાધરના કોન્સ્ટિટ્યુશનલ એટલે કે કેવો આકાર છે, કેવું છે, તેમાં કેવી રિંગ જોવા મળે છે એના ઉપરથી. તો બેસિલિનમમાં હોટ પેશન્ટ હોય છે. રિંગવર્મ વિથ વેનસ પ્લેથોરા એટલે રસ ઓફ બ્લડ એકદમ લાલાશ પડતું રિંગ હોય છે, જાણે તેના ઉપર વેન્સનો ગઠ્ઠો હોય
ઇરિટેબલ નેચર હોય છે, રિંગવર્મ, પિટ્રિયાસિસ, એક્ઝિમા ઓફ આઈલિડ એટલે ખરજવું આંખની પાપણ ઉપર જોવા મળે છે, વોર્સ નાઇટ એન્ડ અર્લી મોર્નિંગ કોલ્ડ એર એટલે તકલીફ ક્યારે રાતે વધી જાય છે અને સવારમાં વહેલી સવારે અને ઠંડા પાણીથી. હવે આપણે એના ડોઝ વિશે જોઈએ. તો એમાં ડોઝમાં આપણે બેસિલિનમ 1 mg દર 15 દિવસે એક ડોઝ જ આપીશું અને પછી રાહ જોઈશું. હવે આગળ જોઈએ. હવે આગળમાં એક દવા છે ઇચિનેશિયા એંગોસ્ટિફોલિયા. ઇચિનેશિયા એંગોસ્ટિફોલિયા એ બ્લડ ડિસ્ક્રેશિયા કરેક્શન એટલે જો કોઈ પણ લોહીની ખરાબી હોય કે એટલે લોહી પોઈઝન હોય તો તેને રિમૂવ કરવા માટે આપણે ઇચિનેશિયા વિચારી શકીએ છીએ. ઇન્ટેન્સ ઇચિંગ એન્ડ બર્નિંગ ઓફ ધ સ્કિન આર બેક, લિટર પપ્યુલ્સ ઓન અ સ્કિન વિથ રેડનેસ, ફીલિંગ લાઇક અ નીડલ, સ્કિન ડ્રાય, ઓલ્સો ઇન રિકરન્ટ બોઇલ એન્ડ કાર્બન્કલ્સ. તો ઇચિનેશિયા આપણે લોઅર પોટેન્સીમાં જઈશું અથવા મધર ટિંચરમાં આપીશું અથવા 3x 6x એ પોટેન્સીમાં આપીશું તો આપણે ઘણું સારું રિઝલ્ટ મળશે. તો એમાં ડોઝમાં વિચારીએ તો 30 પોટેન્સીમાં TDS આપણે 15 દિવસ માટે આપીશું. હવે આ એક પાવડર છે તો તેનું નામ છે સિપ્લા ક્લોસિપ એડવાન્સ એક્શન પ્રિકલી હીટ પાવડર. તો તેને આપણે દિવસના 3 થી 4 વાર લગાવીશું. જે ભાગમાં ધાધર જોવા મળે ત્યાં લગાવીશું અથવા હોમિયોપેથિક ઉપચારમાં ક્યુટેની સોપ છે અથવા ઇચિનેશિયા ઓઇન્ટમેન્ટ વાપરી શકીશું.